આપણે નંદાસની રાસ પંચાયત શ્રવણ બધા કરી રહ્યા છો. ગઈકાલે પરમ દિવસે આપણે જોયું તો પહેલા નંદાસજીએ સુખદેવજીના વર્ણન કર્યું છે, સુખદેવજીને વંદના કરી છે. સુખદેવજીના સ્વરૂપનું વર્ણન આપણે 14 ટૂંકોમાં જોયું છે, બરાબર છે. હવે આગળની બીજી જે 6 ટૂંકો છે એમાં શ્રીમદ ભાગવત શા માટે પ્રગટ થયું એનો મહિમા ગાવામાં આવેલો છે. હવે હું ગઈ વખતે તમને સુખદેવજીનું વર્ણન જે કરતો હતો તો એ વખતે સુખદેવજીની જે વંદના કરી નંદાસજીએ, એ સિવાય તમને ભાગવતમાંથી પણ સુખદેવજી વિશે જે કંઈ બી પ્રથમ સ્કંદના 19મા અધ્યાયમાં હતું એ મેં શ્રવણ કરાવ્યું હતું. હજુ બી સુખદેવજીની 3 વંદના હું તમને ભાગવતમાંથી શ્રવણ કરાવું છું. તો સુખદેવજીની વંદના કોને કરી છે તો પહેલા સ્કંદના 2જા અધ્યાયમાં છે, 2જો અને 3જો શ્લોક, અને 12મા સ્કંદના 12મા અધ્યાયમાં. તો એ સૂત પુરાણીએ એમની વંદના કરેલી છે. સૂત પુરાણીના ગુરુ છે. તમને કદાચ વૈષ્ણવ ખબર હશે કે સૂતજીએ નૈમિષારણ્યમાં સૌનકાદિ ઋષિ મુનિને આ ભાગવત સંભળાવ્યું હતું. પણ એ સૂતજી કેવી રીતે આ ભાગવતને જ્ઞાન પ્રાપ્ત કર્યું? તો એ સૂતજી જ્યારે સુખદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી હતી તે વખતે સૂત પુરાણી ત્યાં હાજર હતા, અને એ રીતે સુખદેવજીના મુખેથી સૂત પુરાણીએ કથા સાંભળી છે. અને પછી એ સૂત પુરાણીએ નૈમિષારણ્યમાં આવી અને 88,000 સૌનકાદિ ઋષિ મુનિને આ કથા સંભળાવી છે. તો એ સુખદેવજી એ સૂત પુરાણીના આમ તો ગુરુ થયા કહેવાય, કારણ કે મુખી એમને કથા સાંભળી છે. તો એ સૂત પુરાણીના શબ્દોમાં કહીએ તો પહેલો સ્કંદ 2જો અધ્યાય 2જો શ્લોક, યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા સર્વોબિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો હતો નહીં, અને જેમને કંઈ કરવાનું બાકી પણ નથી એવા વ્યક્તિ જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા, બેટા બેટા. તે સમયે બ્રહ્મમાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતીથી વૃક્ષે ઉત્તર આપ્યો. એવા સૌના હૃદયમાં બિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું. નમસ્કાર સૂત પુરાણી કરે છે. બીજો શ્લોક છે એટલે 3જો શ્લોક એનો સ્વાનુભાવમ અખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મ દીપમ મતિ અતિથિ શ્રુતામ તમોંદમ સંસારિણામ કરુણાયાય પુરાણ ગુણ્યમ તમ વ્યાસ સૂનમુપયાસી ગુરુ મુનિનામ. એનો અર્થ એવો થાય છે કે આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે. ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે. સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાન રૂપી અંધકારની પેલે પાર જવા ઈચ્છે છે તેમને માટે આધ્યાત્મિક તત્વને પ્રકાશિત કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે. વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય શ્રી સુખદેવજી આનું વર્ણન કર્યું છે. હું તેમનું શરણ લઉં છું. સૂત પુરાણીએ આ બીજી પણ એમની વંદના કરેલી છે, જે આપણે નંદાસજી વંદના કરી છે તેના સપોર્ટમાં બધી વંદનાઓ આપણે લીધી છે. હજુ એક શ્લોક છે. મેં ગઈ વખતે કહ્યું હતું કે 12મા સ્કંદનો 12મો અધ્યાય એટલે આખા ભાગવતની 12 સ્કંદોની સંક્ષિપ્ત સૂચિ. પ્રથમ સ્કંદમાં આમ આવે છે, બીજા સ્કંદમાં આમ આવે છે, ત્રીજા સ્કંદમાં આમ આવે છે. એકદમ સંક્ષિપ્તની અંદર સૂત પુરાણીએ બધું કહેલું છે. તો એ સ્કંદના અંતમાં ફરીથી સૂત પુરાણી સુખદેવજીને વંદના કરે છે. શું કહે છે એમાં? સ્વસુખ નિવૃત ચિતાસ્તદ વિદસ્તાન્ય ભાવોપી અજિત રુચિર લીલા કૃષ્ટ સારસ્તદીયમ
વ્યતનુત કૃપયા યસ્ત્વદીપમ પુરાણમ તમખિલ ભુજિનગ્નમ વ્યાસ સુનમ નતોસ્મી. એમ કહેવા માંગે છે કે શ્રી સુખદેવજી મહારાજ પોતાના આત્માનંદમાં જ મગ્ન હતા. અખંડ અદ્વૈત સ્થિતિથી તેમની ભેદ દ્રષ્ટિ સંપૂર્ણ નિવૃત્તિ થઈ ચૂકી હતી. તેમ છતાં પૂર્ણિ મનોહર શ્યામ સુંદરની મધુરમય રસમય મંગલમય મનોહર લીલાઓને તેમના ચિત્તને આકર્ષી લીધું હતું અને જગતના પ્રાણીઓ ઉપર કૃપા કરીને ભગવત તત્વને પ્રકાશિત કરવા વાળા આ મહાપુરાણનો વિસ્તાર કર્યો. હું તેજ સર્વ પાપો નિહરનારા વ્યાસ નંદન ભગવાન શ્રી સુખદેવજીના ચરણોમાં નમસ્કાર કરું છું. તો આ રીતે સુત પુરાણીએ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોમાં 3 શ્લોકો સુખદેવજીની વંદનાના લખેલા છે. હવે આપણે વંદરાવન આપણે ભાગવતમાં નંદાજી રાસ પંચાયતમાં 15મા ટૂંકથી 20મી ટૂંક આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. એ પહેલા વિનોદા એનું ગાન કરશે. સર્વ વૈષ્ણવ સાથે પણ ગાન કરજો. તમારો ફોન મ્યુટ પર રાખીને તમે સાથે પણ ગાન કરવાનું છે તમારે બધાએ. જય શ્રી કૃષ્ણ. જબ દિન મની શ્રી કૃષ્ણ દ્રગન તે દૂરી ભય દૂરી પસરી पर्यो અંધિયાર સકલ સંસાર ઘૂમડી ઘૂરી તિમિર ગ્રસતી સબ લોક ઓક લખી દુખિત દયા કર પ્રગટ કિયો અદભુત પ્રભાવ ભાગવત વિભા કર જે સંસાર અંધિયાર આઘાત में मग्न भये वर इन हित अद्भुत दीप प्रकट कीनो जो कृपा कर श्री भागवत शुभ नाम परम अभिराम परम गति निगम सार सुख सार बिना गुरु कृपा अगम गति ताही में पुनि अति रहस्य यह पंचाध्यायी तन में जैसे पंच प्राण अस सुख मुनि गाई परम रसिक एक मित्र मोहितिन आज्ञा दीन्ही ताही ते यह कथा यथा मति भाषा किन्ही. નંદાસજીએ રાસ પંચાયતમાં પહેલી 14 ટૂકોમાં સુખદેવજીની વંદના કરી. ત્યાર પછી ભાગવતના પ્રાગટ્યનો હેતુ શું છે એમને 15 થી 20 ટૂકોમાં આ વસ્તુ આપણને બતાવી છે. હવે 15મી ટૂકમાં કહે છે કે જબ દીન મની શ્રી કૃષ્ણ દ્રગનતે દૂરી ભય દૂરી પસરી पर्यो અંધિયાર સકલ સંસાર ઘૂમડી ઘૂરી. હવે અહીંયા વાત જે આવે છે કે જ્યારે ભગવાને નિર્ણય કરી દીધો અને ઉદ્ધવજીને આજ્ઞા કરી દીધી કે ઉદ્ધવ હવે તું બદ્રિકાશ્રમમાં જાઓ તો તપસ્યા કરો. કારણ ઉદ્ધવજીને ખબર પડી ગઈ કે પ્રભુ હવે મારો ત્યાગ કરવા માંગે છે. બલકે ભગવાન તો એ વખતે ભૂતળનો ત્યાગ કરવાના હતા. એટલે ઉદ્ધવજીએ કરીને ભગવાનના ચરણોમાં વંદના કરીને કહી દીધું કે નાહં તવાંગ્રી કમલમ ક્ષણાર્ધમપી કેશવ त्यक्तुम समुच्चयनाथ સ્વધામ નય મામપી. નાનું છોકરું પોતાના પિતા બહાર જતા હોય અને કેવું આમ લાડ કોર કરીને કે ના મને સાથે લઈ જાઓ, મને સાથે લઈ જાઓ, એવી રીતે આ ઉદ્ધવજી ભગવાનને વંદના કરીને કે છે સ્વધામ નય મામપી, પ્રભુ તમે તમારી સાથે મને તમારા ધામમાં લઈ જાઓ, મારે પણ અહીંયા રહેવું નથી. કેમ? હવે ઉદ્ધવજી સમજી ગયા છે કે ભગવાન લીલા સંવરણનો સમય આવી ગયો છે. એ બધી વાતો શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં વિસ્તારપૂર્વક લખેલી છે. અહીંયા થોડીક હિન્ટ મેં આપી દીધી છે તમને. પણ હવે ઉદ્ધવજી કહે છે કે પ્રભુ તમારા વિના હું નહીં જીવ. અડધી ક્ષણ ક્ષણાર્ધપી ન કેશવ ક્ષણાર્ધમપી, અડધી ક્ષણ પણ ભગવાનથી દૂર રહેવા તૈયાર નથી. પણ ભગવાન કહે ના ઉદ્ધવ, તમારે બદ્રિકાશ્રમ જવું જ પડશે. અને બદ્રિકાશ્રમનો શા માટે? તો ભાગવત ધર્મનો પ્રચાર કરવાનો છે, તપસ્યા કરવાની છે. અને એ વખતે અંતિમ સમયે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાને
પોતાનું તેજ મૂક્યું છે. કે ઉદ્ધવજી પૂછ્યું કે મારું, તમે તો પધારી જશો, મારું અવલંબન શું? અને એમની અવલંબનમાં શ્રીમદ ભાગવત પધરાવ્યું છે આપણા ઉદ્ધવજીને, અને એમાં પોતાનું તેજ મૂક્યું છે. અને ભગવાને વધારાના અવલંબનમાં પોતાની પાદુકાજીઓ પધરાઈ આપી છે. આ બે અવલંબન એમને મળ્યા છે ઉદ્ધવજીને. તો એ શ્રીમદ ભાગવત એનો પ્રકાશ જગતમાં કરવાનો છે, એની વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ. જબ દિન મની શ્રી કૃષ્ણ, દિન મની એટલે દિવસનો મની એટલે સૂર્ય. જો જયારે સૂર્ય જેવા શ્રી કૃષ્ણ દ્રગન તે દૂરી ભયે દૂરી, દ્રગન એટલે દ્રષ્ટિ, દૂરી એટલે અદ્રશ્ય થવું, અને દૂર એ બે વખત દૂરી દૂરી શબ્દ આવે છે. બે વખતનો અર્થ એવો થયો, એક વખત એમ છે કે ભાઈ દ્રષ્ટિથી ઓઝલ થઈ ગયા, અને બીજી વખતનો અર્થ કે દૂર થઈ ગયા એમ. એટલે દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ ગયા એટલે દૂર થયા. તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન સૂર્યમણી જેવા જે છે એ લોકોની દ્રષ્ટિથી ઓઝલ થઈને દૂર થઈ ગયા, ત્યારે આ સકલ વિશ્વમાં પસરી પડ્યો અંધકાર. અંધકાર ચારે બાજુ ફેલાઈ ગયો. કેવો ફેલાઈ ગયો? સકલ સંસાર ગુમડી ગુરી. અને અંધકાર જો જોતામાં આખો જાનક ચારે બાજુ વાદળા, ઘોર વાદળા છવાઈ ગયા હોય ઘુમર ઘુમર કરીને, એવી રીતે આખો અંધકાર ચારે બાજુના સંસારમાં ફેલાઈ ગયો. આગળ ભગવાન સ્વધામગમન થઈ ગયું. પછી આ સંસારની અંદર ધર્મ કોના આશ્રય, અંદર 11મા સ્કંદમાં બધું સમજાવ્યું છે કે ધર્મ કોના આશ્રય જશે, કોના શરણે જશે એમ. તો હવે આગળ લખે છે કે આવો જયારે સમય આવી ગયો તે વખતે તિમિર ગ્રસતી સબ લોક ઓક લખી દુઃખિત દયા કર. હવે તિમિર અંધકાર, પેલા એની પેલા 15મી ટૂંકમાં અંધિયાર શબ્દ વાપરે છે. તિમિર, તિમિર અંધિયાર કેટલું છે? તિમિર એટલે પણ અંધકાર. તો તિમિર ગ્રસતી સબ લોક ઓક. હવે આ વિશ્વના બધા લોકોના સમૂહને અંધકારે ગ્રસી લીધા છે. તે વખતે આ બધું જોઈ લખી દુઃખિત દયા કર. આ બધું જોઈ અને ભગવાને પોતે દયા કરીને, ભગવાનને પોતાને પણ દુઃખ થયું છે એટલે દયા કરીને પ્રગટ કયો અદ્ભુત પ્રભાવ ભાગવત વિવાહ કર. ભગવાને લોકોને ગ્રસિત થયેલા, દુઃખી થયેલા જોયા એટલે દયા કરી અને ભગવાને અદ્ભુત પ્રભાવશાળી એવું ભાગવત રૂપી સૂર્ય પ્રકટ કર્યું છે. અંધકાર ફેલાઈ ગયો, એ અંધકારને દૂર કોણ કરી શકે? સૂર્ય. તો અહીંયા કયો સૂર્ય છે? તો ભાગવત રૂપી, ભાગવત વિભાગ શબ્દ વાપરેલો છે. વિભાગ એટલે સૂર્ય. ભાગવત રૂપી સૂર્ય એ અંધકારને દૂર કરવા માટે ભગવાને દયા કરીને પ્રગટ કર્યો. આગળ, જે સંસાર અંધિયાર આગાર મેં મગ્ન ભયવર, તિનહિત અદ્ભુત દીપ પ્રકટ કીનો જુ કૃપા કર. હવે આ સંસારના અંધકારમાં, અંધકાર રૂપી ઘરમાં જે લોકો બધા મગ્ન બની ગયા હતા, કારણ કે અંધકારમાં તો કોઈ માણસ સૂર્ય નહીં, એટલે અંધકારમાં માણસો ગ્રસિત થઈ જાય, કશું દેખાય નહીં. તો આ સંસારના અંધકાર રૂપી ઘરની અંદર જે લોકો મગ્ન થઈ ગયા, એટલે કે સંસારમાં ફસાઈ ગયેલા છે, તિનહિત અદ્ભુત દીપ પ્રગટ કીનો જુ કૃપા કર. ભગવાને કૃપા કરી અને એવા લોકોને અંધકારમાં માર્ગદર્શન આપવા માટે આ અદ્ભુત દીપક ભાગવત રૂપી, પેલા અગાઉની ટૂંકમાં ભાગવતનો સૂર્ય સાથે સરખાયો, અહીંયા ભાગવતને દીપ સાથે સરખાયો, દીપક સાથે સરખાયો. એક નાનકડો દીપક પણ ઓરડાની, અહીંયા ઘર છે, ઘરની અંદર સૂર્યનું જોડવું નહીં, ઘરની અંદર દીપકનું પ્રગટ્ય. એની પહેલા અગાઉની ટૂંકની અંદર લોકની વાત હતી, એટલે સમગ્ર વિશ્વની વાત હતી. સમગ્ર વિશ્વનો અંધકાર દૂર કોને કર્યો? તો ભાગવત રૂપી વિવાહ કરી, ભાગવત રૂપી સૂર્ય. અહીંયા શું કે છે? અંધિયાર આગાર, એટલે અંધારા ઘરની અંદર એમને આ ભાગવત રૂપી દીપકનું પ્રાગટ્ય કર્યું છે. એ બધા લોકોના હિત માટે કીધું છે. શ્રી ભાગવત શુભનામ પરમ અભિરામ પરમ ગતિ, નિગમ સાર સુખ સાર, બીના ગુરુ કૃપા અગમ ગતિ. હવે એ જે દીપક પ્રગટ થયો, એ જે સૂર્ય પ્રગટ કર્યો, એનું નામ, શુભ નામ શું છે? શ્રીમદ ભાગવત. પરમ અભિરામ પરમ ગતિ, પરમ આનંદ આપનારું છે, પરમ ગતિ આપનારું છે. નિગમ સાર, બધા વેદોનો સાર એ આ ભાગવત છે. નિગમ સાર સુખ સાર, સુખદેવજીએ પણ એનો આખો આપણને સાર સમજાવેલો છે. બીના ગુરુ કૃપા અગમ ગતિ, તો ગુરુની કૃપા થયા વગર
આ ગતિ આપણી ગતિ થવી અગમ્ય છે કે છે, એટલે ગૂઢ છે કે છે. એટલે હવે નંદાસજી પરિસ્થિતિ નિર્માણ કરી છે કે ભાઈ આવું સંસારમાં બન્યું, એટલે ભાગવત રૂપી દીપક પ્રગટ થયું. હવે નંદાસજીએ શું કીધું કામ? તો નંદાસજી કે છે તાહી મેં પુની અતિ રહસ્ય यह પંચાધ્યાયી. આ ભાગવત શાસ્ત્ર અતિ ગૂઢ છે, અને એમાં પાછું વધારે રહસ્યપૂર્ણ કોણ છે? આ પંચાધ્યાયી એટલે 5 અધ્યાયની જે કથા છે ભાગવતની, એ તો એનાથી પણ વધારે રહસ્યપૂર્ણ છે. તાહી મેં પુની, પુની એટલે પાછું, પાછું એમાં આ 5 અધ્યાય વધારે રહસ્યપૂર્ણ છે. તન્મે જૈસે પંચ પ્રાણ અસ સુખમુનિ ગાયન. આપણા શરીરમાં 5 પ્રાણ છે, એવી રીતે ભાગવતના 5 પ્રાણ એટલે રાસના 5 અધ્યાય છે. કયા કયા 5 પ્રાણ આપણા શરીરમાં છે? તો પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, બધા જે 5 પ્રાણ આપણા શરીરમાં રહેલા છે. જો માણસના શરીરમાં પ્રાણ ન રહે તો માણસ નિર્જીવ થઈ જાય. એવી રીતે ભાગવતમાંથી આ રાસ મંજાઈ દઈને જો કાઢી નાખવામાં આવે તો ભાગવતનો પછી કોઈ જે સાર છે એ રહી જતો જ રહે બધો. એટલે કીધું ને કે અતિરસ્ય પંચાધ્યાયી અને તાહીમ તન્મે જૈસે પંચ પ્રાણ સુખમુનિ તાહીમ. તો શરીરની અંદર જેવી રીતે 5 પ્રાણ છે એવી રીતે ભાગવતના 5 અધ્યાય છે. અને આ સુખદેવજી ગાયેલું છે. પરમર્ષિક એક મિત્ર મોહી તીન આજ્ઞા દેની સાહિત્ય કથા યથામતી ભાષા કીની. હવે નંદાસજીએ પહેલા સુખદેવજીનું વર્ણન કર્યું, પછી ભાગવતનું મહત્વ સમજાયું, ભાગવતમાં પાછા 5 અધ્યાય એટલે રાસ પંચાધ્યાયનું મહત્વ સમજાયું. હવે નંદાસજી કહે છે તો પછી મેં શું કર્યું છે? તો નંદાસજી કહે છે પરમ રસિક એક મિત્ર, મારો એક બહુ મોટો મારો એક રસિક મિત્ર એટલે ફ્રેન્ડ છે મારો કે છે. મોહિતીના આજ્ઞાની, એ મારા મિત્રએ મને આજ્ઞા કરી. શું આજ્ઞા કરી? સાહિત્ય કથા યથામતી ભાષા કીની. તો મારી મિત્ર જે આજ્ઞા કરી છે એના કારણે મેં આ કથા મારી ભાષા યથામતી ભાષા કીની, મને જે પ્રકારે આવડ્યું છે એ પ્રકારે મેં મારી ભાષામાં આ કથા, એટલે કઈ કથા? ભાગવતની કથા નહીં, પણ રાસ પંચાયતની કથા મેં અથ્યામતી મારી બુદ્ધિ પ્રમાણે મારી ભાષા પ્રમાણે મેં કરી છે. હવે આ એક મિત્ર શબ્દ જે અહીંયા પ્રયોગ કરેલો છે એમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ એવો સ્પષ્ટ મળતો નથી કે નંદાસજી આ વસ્તુ ઇન્ડિકેટ કરવા માંગે છે, પણ થોડુંક અનુમાન એવું થઈ શકે છે કે નંદદાસજીનો સ્નેહ સંબંધ રૂપ મંજરી નામની એક ક્ષત્રાણી સાથે હતો. આપણા પુષ્ટિ માર્ગના સાહિત્યમાં રૂપ મંજરીને અકબર બાદશાહની દાસી બતાવી છે. અને અકબર બાદશાહને એવું વ્યસન હતું કે રોજ રૂપ મંજરીનું દિવસમાં 1 વાર મોઢું જુએ. તો રૂપમંજરી એટલી સ્વરૂપવાન હતી. અને કેટલાક બીજા પુષ્ટિમાર્ગ સિવાના સાહિત્યમાં રૂપમંજરીને અકબરની બેગમ બતાવેલી છે. આપણા વાર્તા સાહિત્યમાં એવો પણ ઉલ્લેખ છે કે રૂપમંજરી પાસે એક ગુટકો હતો જે રોજ એ મોઢામાં મૂકી દે અને ત્યાંથી એ અદ્રશ્ય સ્વરૂપે અહીંયા જતી દિલ્હીથી રોજે રોજ કે આગ્રાથી રોજે રોજ એ ગોવર્ધનાજીના દર્શન કરાવતી અને નંદાસજીની જોડે બેસી અને એના પદોનું ગાન, એના પદો શ્રવણ કરતી હતી. નંદાસજી રોજ સત્સંગ કરતી, રોજ દિલ્હીથી આગ્રાથી જતીપુરા આવે, રોજ નંદાસજીનો સંગ પ્રાપ્ત કરે, પાછી દિલ્હી જતી રહેતી હતી. એવો એક અદૃશ્ય ગુટકો એની પાસે હતો જેનાથી 1 સેકન્ડની અંદર જ, એના માટે કઈ એને કોઈ રસમાં બેસવાની જરૂર પડતી નથી, પણ દ્રશ્ય રૂપે એ આવી જતી હતી અને નંદાસજીનો સંગ પ્રાપ્ત કરતી હતી. એટલે એક અનુમાન એવું થઈ શકે છે કે નંદાસજીએ પરમ મિત્ર શબ્દ વાપર્યો છે એ કદાચ રૂપમંજરી માટે જ હશે. આ કે નંદાસજીએ પોતાના ગ્રંથોમાં પંચમંજરીની રચના કરેલી છે, એમાં પંચમંજરીમાં એક પાછી રૂપમંજરી છે જ. ચલો હવે નંદાસજી રાસ પંચાયતમાં આગળ વધે છે અને વંદરાવનનું વર્ણન આવે છે. નંદાસજી બહુ સ્ટેપ જ આગળ વધ્યા છે. આપણે મેં તમને વાત કરેલી કે ભાગવતની રાસ પંચાયત જે છે 29-30 અધ્યાય 10મ સ્કંદમાં, એમાં આ બધા વર્ણનો નથી. એ નંદાસજી પોતે પોતાની રીતે બધું મૂકેલું છે. હવે વિનોદા 5 ટૂંકનું ગાન કરશે અને પછી તમને 5 ટૂંક સમજાવું છું. श्री वृंदावन वर्णन। श्री सुख मुनि रूप अनूप है,
क्यों वरने कवि नंद, अब श्री वृंदावन वरण हूँ, जहाँ श्री वृंदावन चंद। अब सुंदर श्री वृंदावन को गाय सुनाऊ, सकल सिद्धदायक नायक पे सब निधि पाऊ। श्री वृंदावन चिदगन कछु छवि वरनी न जाई, कृष्ण ललित लीला के ताज धरी रह्यो जड़िताई। जहाँ नग खग मृग कुंज लता विरुद्ध तृण जेते, नाही निकाल गुण प्रभाव सदा शोभित हैं तेते। सकल जंतु अविरुद्ध जहाँ हरि मृग संगत रही, काम क्रोध मद लोभ रहित लीला अनुसरही। વૈષ્ણવો આ વંદરાવનનું વર્ણન કરતા પહેલા જે સુરદાસજીએ ભાગવત શા માટે પ્રગટ થયું એનું જે આપણને સમજાવ્યું છે, તો એના માટે આપણે મહાપ્રભુજી આપણને શું કીધું છે એ થોડુંક આપણે શ્રવણ કરીએ. તો મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતને કલ્પવૃક્ષ સાથે સરખાવ્યું છે. મહાપ્રભુજીના પ્રથમ સ્કંદની ચોથા નંબરની કારિકામાં મહાપ્રભુજી કહે છે, શ્રીમદ ભાગવતાગમ સુર તરુર લોકે ફલત્વમ ગતો, આસામ ભેદ વિભેદતઃ ત્રયંપી સ્યાત્મ વિરુદ્ધમ મહત, ભક્ત્યંશે ફલતા પ્રમાણ સુબલે વિદગ્ધમ અર્થે પુનઃ સ્કંદે દ્વાદશીભિ યુત સુરતરુ શાખાદ્ભિ વહની વયમ. એટલે એનો અર્થ એવો થાય છે કે શ્રીમદ ભાગવત વેદ સ્વરૂપ છે. ઇન્દ્રલોકમાં એટલે કે સ્વર્ગલોકમાં કલ્પવૃક્ષ આવેલું છે, અને આ કલ્પવૃક્ષના કારણે દેવો દિવ્ય ભોગો ભોગવે છે, એમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો શ્રી મહાપ્રભુજી આ કારિકામાં આજ્ઞા કરે છે કે આ કલ્પવૃક્ષ શ્રી ભાગવત પૃથ્વી પર એવું નથી, પણ તો પછી ભગવાને આ શ્રીમદ ભાગવત રૂપી કલ્પવૃક્ષ પૃથ્વી પર આપ્યું છે, તો એને સન્નિદેવમ બેસનારની પણ એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય. વૈષ્ણવ આ શબ્દો શ્રી મહાપ્રભુજીના છે. મહાપ્રભુજીનું કોઈ વાક્ય કોઈ શબ્દ શું એક અક્ષરે ખોટો ના હોઈ શકે એવો દૃઢ વિશ્વાસ આપણે હોવો જોઈએ. તો શ્રી ભાગવત રૂપી કલ્પવૃક્ષ કળિયુગના લોકોની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રગટ કરવામાં આવ્યું છે એવું શ્રી મહાપ્રભુજી સૂચિત કરે છે. ચોથા નંબરની કારિકા પ્રથમ સ્કંદ. હવે સુબોધિનીજીમાં બીજો પણ એક 5 નંબરની કારિકા પર એટલી સરસ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી વ્યાસ મુનિ રચિત આ ભાગવત પુરાણ એટલું ગૂઢ છે કે તેના અર્થ કરવાનું, તેનું વિવેચન કરવાનું સામર્થ્ય વાણીના પતિ વિશ્વાનર ભગવાન સિવાય કોઈનામાં નથી. આમ વિચાર કરીને લક્ષ્મીપતિ ભગવાને મારા પર કૃપાપૂર્ણ દ્રષ્ટિથી, મારા પર એટલે મહાપ્રભુજી પર કૃપાપૂર્ણ દ્રષ્ટિથી વ્યાસ મુનિની જેમ માનવ દેહ ધારણ કરીને પૃથ્વી પર અવતરવાની ભગવાને મહાપ્રભુજીને આજ્ઞા આપી છે. તેથી મને જન્મ લેવાની આજ્ઞા કરતા વિષ્ણુ ભગવાને અને ભાગવતના જન્મદાતા વ્યાસ મુનિને સંતોષ થાય, પ્રિય લાગે તેવી રીતે આ ભાગવત મહાપુરાણનો ગુધાર્થ અનેક રીતે પ્રકટ કરવાનો હું હવે પ્રયત્ન કરું છું, શરૂ કરું છું. એમ તો આ મહાપ્રભુજીની શ્રીમદ ભાગવતનું મહત્વ સમજાવતી કારિકાઓ મેં કહી. હવે મહાપ્રભુજીએ, તમને કદાચ વૈષ્ણવ ખબર છે કે મહાપ્રભુજી એક અનુપમ ગ્રંથ લખ્યો છે તત્વાર્થ દીપ નિબંધ. એના 3 પ્રકરણ છે. એને પ્રકરણ કહીએ એટલે ગ્રંથ થઈ ગયા આખા. એક તો ભાગવતાર્થ પ્રકરણ, પછી શાસ્ત્રાર્થ પ્રકરણ અને સર્વનિર્ણય પ્રકરણ. આ ભાગવતાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના 4 રીતે અર્થ કરીને બતાવેલા છે, અને 12 સ્કંદના ભાગવતાર્થ પ્રકરણ અવેલેબલ છે. બાકીના 3 પ્રકારના અર્થ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કર્યા છે, પણ એ પૂરેપૂરા અર્થ મહાપ્રભુજી કરી શક્યા નથી. એ પહેલા ભગવદ આજ્ઞા થઈ એટલે એમને પાછા ધામમાં પધારવું પડ્યું. એટલે મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞા ગંગાસાગરમાં, મધુવનની અંદર અને છેલ્લે અડેલમાં થઈ. તો એ આજ્ઞા અનુસાર એમને પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, ત્રીજો સ્કંદ કર્યો, અને પછી આજ્ઞા થવા મળી સીધો 10મું સ્કંદ લઈ આવ્યા. 10મું સ્કંદનું સુબોધની જે પૂરેપૂરી લખાઈ ગયેલી છે. 11મા સ્કંદની
4 અધ્યાયની સુબોધની લખી અને છેલ્લી ભગવદ આજ્ઞા થઈ એટલે તેમની લખાણની પ્રવૃત્તિ બંધ કરી દીધી. તો ભાગવતાર્થ પ્રકરણમાં પૂરેપૂરા 12 સ્કંદ લીધા છે. સુબોધનીજીમાં લિમિટેડ કામ થયેલું છે, એ આપણે મેં જણાવી દીધું. હવે ભાગવતાર્થ પ્રકરણની અંદર મહાપ્રભુજી ભાગવતના શું સુંદર વાતો કરે છે એ થોડુંક આપણે જરા જોઈ લઈએ. કારણ કે આ બધી વસ્તુઓ કેવી છે કે તમે કઈ ભાગવતાર્થ પ્રકરણ કે તત્વાદીપ દિમન ખોલીને ઘોડા બેસતા નથી, તો મુખ્ય વાત તમને સમજાવી દઉં છું. મહાપ્રભુજી એમ કે છે કે જેવી રીતે ભાગવતના 12 સ્કંદ છે એવી રીતે શ્રી હરિના 12 અંગો છે એની સાથે સરખા છે. પુરુષ રૂપ શ્રી હરિના 12 અંગોમાં 2 જંઘાઓ, 2 ભુજાઓ, મસ્તક, 2 હાથ, 2 પગ, 2 સ્તન, આગળના પાછળના 2 પંજા અને 2 હથેળી છે. હવે અધિકાર અને જ્ઞાન એ પ્રથમ અને દ્વિતીય સ્કંદને કીધું છે. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા, ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા, એ ભગવાનના શ્રીનાથજીના બંને હાથ છે. પંચમ સ્કંદ એ સ્થાન લીલા, છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા, આ ભગવાનની 2 જંઘાઓ છે. સાતમો સ્કંદ 1 હાથ છે અને 12મો સ્કંદ એ બીજો હાથ છે જે ઊંચો રાખેલો છે. ભગવાન 1 હાથ ઊંચો રાખી જાણે કે ભક્તોને શરણે આવવા માટે બોલાવી રહ્યા છે. બીજા મત પ્રમાણે પ્રથમ અને દ્વિતીય સ્કંદ 2 ચરણો છે. તૃતીય અને ચતુર્થ સ્કંદ સાથળ છે. પંચમ સ્કંદ કેળ છે. છઠ્ઠો સ્કંદ ગુપ્ત ભાગ છે. સાતમો સ્કંદ પેટ છે. અષ્ટમ સ્કંદ હૃદય, 9મો સ્કંદ બાહુમૂળ, 10મો સ્કંદ મુખ, એકાદશ લલાટ અને દ્વાદશ સ્કંદ મસ્તક છે. એમ પ્રભુનું વર્ણન છે. મહાપ્રભુજી આ જે બીજો મત કીધો છે એ પુષ્ટિ માર્ગમાં નથી માનતા. આપણે પુષ્ટિ માર્ગમાં 10મ સ્કંદને આપણે હૃદય કીધું છે, 11મા સ્કંદને મસ્તક કીધું છે અને દ્વાદશ સ્કંદને આપણે 12મો દ્વાદશ સ્કંદને બીજો હાથ કીધેલો છે. એ રીતે વર્ણન કર્યું છે. આ ભાગવત શાસ્ત્રને ધારણ કરવાથી શ્રી કૃષ્ણ પ્રભુ પણ ધારણ કરેલા થાય છે. જો એનું અર્થ સાથે જ્ઞાન થાય તો પ્રભુ ભક્તિનું દાન અવશ્ય કરે છે. તો આ ભાગવતાર્થ પ્રકરણ ભાગવતનું થોડું મહત્વ સમજાયું. હવે વૈષ્ણવ તમે આટલા વખતથી ભાગવત શ્રવણ કરો છો તો હવે એનું ફળ શું છે એ પણ તમને હું આપ સાથે સાથે કહી દઉં. તો જે સ્કંદ પુરાણ છે એમાં થોડુંક લખેલું છે. આમ તો ઘણું લખેલું છે પણ હું તમને થોડીક વાત કરી લઉં છું. લખ્યું છે કે ધર્માત્મા મનુષ્ય યશ, ધર્મ અને વિજય માટે તથા પાપના ક્ષય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે આ ભાગવત શાસ્ત્રનું સદૈવ શ્રવણ કરવું જોઈએ, જે તમે રોજે રોજ શ્રવણ આપણા શાસ્ત્રમાં કરો છો. આ પવિત્ર પુરાણ શ્રીમદ ભાગવત આયુષ્ય, આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે. એનો પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. પછી કે છે જે લોકો મોટા આયોજન પૂર્વક અને શ્રદ્ધા ભક્તિ પૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે, ભગવાન કહે છે હું તેમની વશ થઈ જઉં છું. શ્રીમદ ભાગવતનું પુરાણનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેઓ મને એવી રીતે પોતાના વશમાં કરી લે છે કે જે રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના સાધુ સ્વભાવવાળા પતિને વશમાં કરી લે છે. તો આ ખાલી મેં તમને ભાગવતનું મહત્વ તો ઘણું બધું છે. સ્કંદ પુરાણમાં પુરાણ તમને કદાચ ખબર હશે કે પદ્મ પુરાણમાં શ્રીમદ ભાગવત મહાત્મ્યના 6 અધ્યાયો છે. જે આત્મદેવ બ્રાહ્મણની વાત આપણે સાંભળીએ છીએ એ બધી વસ્તુઓ એ પદ્મ પુરાણ ભાગવતનો ભાગ નથી, એ પદ્મ પુરાણનો છે. બધા કથાકારોનું વર્ણન કરતા હોય છે. અને સ્કંદ પુરાણમાં શ્રીમદ ભાગવત મહાત્મ્યના 4 અધ્યાય છે. અને એ સિવાય પણ બાકીના બધા પુરાણોમાં શ્રીમદ ભાગવતનું થોડું વધતું અંશે બધાનું મહત્વ સમજાવવામાં આવેલું છે. તો શ્રીમદ ભાગવતના જે આ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ એના જે 6, 4, 10 અધ્યાય જે છે ને એ લગભગ બધા જે પારાયણ કરતા હોય છે ને તો એ લોકો જોડે જોડે એ 10 અધ્યાયનું પણ પારાયણ થતું હોય છે. હવે આપણે વંદરાણ વર્ણનની જે 5 શ્લોક વિનોદાએ ગાઈ છે એ વંદરાણ વર્ણન હું તમને સમજાવી દઉં. હવે નંદાસજીએ પેલા સુખદેવજીની વંદના કરી. શ્રીમદ ભાગવત શા માટે પ્રગટ થયું, એમાં રાસપંચાયતે શા માટે પ્રગટ કરી અને એમાં પોતે શા માટે આ રાસપંચાયતે લખી છે એની વાત આપણે સમજાવી છે. હવે એ વંદરાવનનું મહત્વ સમજાવે છે. તો વૈષ્ણવો વંદરાવન અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ
એ વંદરાવન ભલે અત્યારે આ શ્વેતવારા કલ્પનું વંદરાવન છે, પરંતુ હકીકતમાં જે શાશ્વત કલ્પ થઈ ગયો એમાં જયારે શ્રી કૃષ્ણનું પૂર્ણપણે પ્રાગટ્ય થયું હતું એ વખતનું વંદરાવન એટલે અત્યારનું કામબન કહેવાય છે. વ્રજની ભૂમિ તો એની એ જ છે, પણ દરેક કલ્પમાં ભગવાન જયારે અવતાર ધારણ કરે છે તે વખતે જગાઓની થોડી સ્થાન ફેર અદલા બદલી થતી હોય છે. હવે આ વંદરાવન શબ્દ ગોકુલ, મથુરા, દ્વારકા આ બધા શબ્દો અહીંયા ભૂતળ પરના શબ્દો નથી, ભલે આપણે પ્રયોગ કરીએ છીએ. આ બધી જ ભૂમિ ત્યાં ગોલોકધામની છે. ગોલોકધામમાં પણ નિજ ગોલોકધામમાં ગોકુલ છે, મહાવન છે, બ્રહ્માંડ ઘાટ છે, યમુનાજી છે, ગિરિરાજજી છે, અને આ બધા જ મથુરા છે, વંદરાવન છે. તો આ શબ્દો અહીંના નથી, એ શબ્દો ત્યાંના છે બધા. પણ એ બધી ભગવાને જયારે પ્રગટ્ય થઈ ગયા ત્યારે એ બધી વસ્તુ સાથે પોતાની સાથે ભૂમિને લઈને આવેલા છે. આગળ રાધાજીએ પહેલા કહેલું કે તમારું પ્રાગટ્ય સાથે હું આવું ખરી, પણ મને તો આ ગોવર્ધન અને યમુનાજી વિના ગમશે નહીં, એવું ગર્ગ સંહિતામાં વર્ણન આવે છે. તો ભગવાને પછી બધા આજ્ઞા કરી છે અને બધો પરિકર સાથે ભગવાનનું પ્રાગટ્ય શાશ્વત કલ્પમાં થયેલું છે. હવે એ વંદરાવન જે છે એની થોડીક બીજી વાત પણ કરી લઉં કે ચૈતન્ય મહાપ્રભુજીના એક સેવક હતા, એમનું નામ હતું પ્રબોધાનંદજી. હકીકતમાં પ્રબોધાનંદજી ઓરિજિનલી તો નિર્ગુણ બ્રહ્મના ઉપાસક અને કાશીના એક મોટા સંન્યાસી હતા. એ જમાનામાં પ્રકાશાનંદ સરસ્વતી પાસે 10,000 શિષ્યો હતા. આપણે જયારે ચૈતન્ય ચરિતામૃતનું પાન કરીશું ત્યારે આ કથા વિસ્તારપૂર્વક લઈશું. અત્યારે ટૂંકામાં સમજાવી દઉં છું. પરંતુ એ અદ્વૈત માર્ગના ઉપાસક, સાકાર બ્રહ્મ એટલે કે શ્રી કૃષ્ણમાં માને નહીં એવા પ્રકાશાનંદ સરસ્વતીને શ્રી આ ચૈતન્ય મહાપ્રભુજીએ એવા ભક્તિ માર્ગમાં પ્રવેશ કરાવી દીધો કે એને ચૈતન્ય, આમ તો એમના બાપની ઉંમરના હતા, ઉંમરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચૈતન્ય મહાપ્રભુજી જયારે આ બનાવ બન્યો હતો અને આઈ થિંક કે 24 વર્ષની ઉંમર એમને સંન્યાસ લીધો અને બીજા 4-5 વર્ષમાં આ બનાવ બનેલો છે. એટલે મેક્સિમમ કદાચ 30 વર્ષની ઉંમર છે અને પેલા તો વયોવૃદ્ધ હતા. તો પણ એમને ચૈતન્ય મહાપ્રભુજી આ ચરણમાં પોતાનું મસ્તક મૂકી દીધું અને ભગવાન મને શું આજ્ઞા છે કહો. ચૈતન્ય મહાપ્રભુજીને આજ્ઞા કરી, પ્રકાશાનંદજી તમને અત્યારે પ્રબોધ થયો છે, માટે હું તમારું નવું નામ આપું છું પ્રબોધાનંદજી. અત્યારે ઈસી ઘડીએ આ મઠનો આ તમારા 10,000 શિષ્યોનો ત્યાગ કરી દો, સીધા જતા રહો વૃંદાવન, ભિક્ષા માગીને નિર્વાહ. અહીંયા તો બધો મઠમાં બધો વૈભવ હતો, પ્રકાશાનંદજીનો પડવો ઝીલી લે એવા 10,000 શિષ્યો હતા. તો પણ પ્રકાશાનંદજીને આજ્ઞા કરી વૃંદાવન જતા રહો અને વૃંદાવન ભરીને શ્રી રાધા કૃષ્ણનો જપ કરો અને વૃંદાવન છોડીને ક્યાંય જશો નહીં અને એની ઉપાસના કરો. એને ધામોપાસના કહે છે, ધામ ઉપાસના કહે છે. અને એ પ્રબોધાનંદજી ત્યાં ગયા વૈષ્ણવ. આજે પણ તમે જયારે વૃંદાવનમાં જાઓ તો આદિત્ય ટીલા પર મદન મોહનજીનું મંદિર પણ છે અને ત્યાં પ્રબોધાનંદ સરસ્વતીની સમાધિ છે. એના દર્શન કરજો, આ પ્રસંગો યાદ કરજો. એ પ્રબોધાનંદજીએ વૃંદાવનમાં રહી અને વૃંદાવન મહિમામૃત નામનું પુસ્તક લખ્યું છે, જેની અંદર 100 શતક છે. 100 શતક એટલે એક શતક એટલે 100 શ્લોકો. એવા 100 શતક એટલે કે 100 ગુણ્યા 100 એટલે કે 10,000 શ્લોકો ફક્ત વૃંદાવનનો મહિમા દર્શાવનારા જ. કે પોતે પ્રકાંડ પંડિત પણ હતા, સંસ્કૃતના મહાન વિદ્વાન હતા અને એમને ખાલી વૃંદાવનનો મહિમા સમજાવતા 10,000 શ્લોકો લખ્યા છે. પણ આપણી બધાની કમનસીબી છે કે અત્યારે એમાંથી ખાલી 1700 શ્લોકો અવેલેબલ છે. અને વલસાડના એક વૈષ્ણવ મિસ્ટર રાજેન્દ્ર આચાર્ય એને હમણાં જ એક પુસ્તક પ્રગટ કર્યું છે કે ચાલો સખી વૃંદાવન જઈએ, અને એમાં એમને એ 1700 શ્લોકોમાંથી પણ બહુ સિલેક્ટેડ શ્લોકો લીધા. કે 1700 શ્લોકો પર લખવા જાય ને તો એનું ઘણું મોટું સાહિત્ય થઈ જાય. તો 10,000 શ્લોકો તો અવેલેબલ છે જ નહીં, પણ 1700 શ્લોકો અત્યારે અવેલેબલ છે. અને એના પર એ રાજેન્દ્ર આચાર્યએ આ પુસ્તક લખ્યું, જેમાં અમુક સિલેક્ટેડ શ્લોકો લીધેલા છે, પણ એ પણ વાંચવા જેવું છે વલસાડમાં. અને એમનું આઈ થિંક 4-6 મહિના પહેલા જ
એ ધામમાં પહોંચી ગયા એ રાજેન્દ્ર આચાર્ય. હવે આપણે વંદરાવનનું મહિમા જે રાજેન્દ્ર આચાર્ય પ્રબોધાનંદજી પાસે લીધો છે એના શ્લોકો પાછળથી જોઈશું, થોડા ઘણા જેટલા અનુકૂળ હશે એટલા લઈશું. અત્યારે તો પાછા આપણે નંદાસજી પર આવી જઈએ છીએ. નંદાસજીએ શું વર્ણન કર્યું છે વંદરાવનનું એ આપણે જોઈએ. 5 શ્લોક વિનોદાય ગાય છે. હવે તમે તમારું પેમ્પલેટ છે ખોલો. શ્રી સુખ મુનિ રૂપ અનુપ હૈ ક્યો વર્ણે કવિ નંદ, અબ શ્રી વંદરાવન વરણ હું જહાં શ્રી વંદરાવન ચંદ્ર. નંદાસજી કે છે કે મેં પહેલા શ્રી સુખદેવજીનું વર્ણન કર્યું છે, પણ એમનું રૂપ કેવું છે? અનુપમ. અનુપમ એટલે જેની કોઈ ઉપમા ના આપી શકાય એવું તો સુખદેવજીનું સ્વરૂપ છે કે છે. કયો વર્ણે કવિ નંદ. આ કવિ નંદ છે, નંદરાયજી પોતાની જાતને કહે છે નંદ. શું વર્ણન કરવાનો હતો? તમને કદાચ ખબર હશે કે સુરદાસજીએ જયારે પેલું દધઈને ચરણને કેરો ગાયો તેમાં છેલ્લે કયા શબ્દો વાપરે? જુઓ આ બધા ભક્ત કવિઓની ભાષા કેવી છે કે જેમ સુર કહા કહે દ્વિવિધ આંધળો બીના બોલ કોચેરો. સુર કહા કહે એટલે સુરદાસ શું કહેવાનો હતો કે છે? દ્વિવિધ આંધળો તો 2 રીતે આંધળો છે કે છે. જો પોતાની જાતને કેટલી દિનતા પ્રગટ કરે છે. જે સુરદાસજીએ સુર સાગર પ્રગટ કર્યું છે, ભગવાનની લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે, 1.25 લાખ બધી રચના કરી છે, એ સુરદાસજી પોતાની જાતને કેટલા નિમ્ન કક્ષાના બતાવે છે. સુર કહા કહે, સુર શું કહેવાનો હતો? દ્વિવિધા આંધળો, તો 2 રીતે આંધળો છે. આ લોકોના પરલોક બંને રીતે આંધળો છે કે છે. બિના મોલ કોચેરો, હું તો વગર મૂલ્યનો મહાપ્રભુજીનો દાસ છું કે છે. હું શું વર્ણન કરી શકું? તો અહીંયા પણ નંદાસજી એ જ કે છે કયો વર્ણે કવિનંદ. આ નવી કવિનંદ એનું શું વર્ણન, કેવી રીતે વર્ણન કરી શકો? વધારે જે થોડું ઘણું ફાવ્યું એમને કર્યું છે, બાકી કે વધારે વર્ણન કરવાની મારી શક્તિ નથી. હવે શ્રી વંદરાવન વરણ હું જ્યાં શ્રી વંદરાવન ચંદ્ર. હવે હું શ્રી વંદરાવનનું વર્ણન કરું છું કે જ્યાં શ્રી વંદરાવન ચંદ્ર બિરાજી રહ્યા છે. અબ સુંદર શ્રી વંદરાવન કો ગાય સુનાવું, સકલ સિદ્ધિદાયક નાયક પે સબની દીપાવું. હવે કહે છે કે હું સુંદર વંદરાવનનું ગાન કરું છું, તમે એનું શ્રવણ કરો. સકલ સિદ્ધિદાયક નાયક, આ દુનિયામાં જે બધી સિદ્ધિઓ આપનારા છે એના પણ નાયક છે. એટલે સિદ્ધિઓ આપનારાના પણ જે નાથ છે એના પર કે છે હું સબ નિધિ પાવું. એ મારી બધી નિધિ એની પાસે જ છે કે છે. હું એની સબ નિધિ પાવું. એટલે હું વર્ણન જે કરું છું એ નિધિના આધારે કરું છું કે છે. શ્રી વંદરાવન ચિદ ઘન કછુ છબી વર્ણી ન જાય, કૃષ્ણ લલિત લીલા કે કાજ ઘરી રહ્યો જડતાય. શું સુંદર ભાષા નંદાજીની છે. વૈષ્ણવ થોડોક અંદર ઊંડા ઉતરજો. જો સાંભળો તમે, આમ 2 શબ્દો વાપરેલા છે, સમજવાની જરૂર છે. એક શબ્દ વાપર્યો છે વંદરાવન માટે ચિદઘન, અને બીજો શબ્દ વાપર્યો છે જડતાઈ. હવે જડતાઈ એટલે શું? જડ વસ્તુ હોય ને જડતાઈ કહેવાય, બરાબર છે. અને ચિદઘન કોને કહેવાય? તો ચૈતન્યને. હવે વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો સચ્ચિદાનંદ, સત, ચિત્ત અને આનંદ, આ 3 વસ્તુ ભગવાનમાં છે. હવે સચ્ચિત આનંદમાંથી ભગવાને સત, જે એનો જે અંશ છે ભગવાનનો, એમાંથી આ જગત ઉત્પન્ન કરેલું છે, સતમાંથી. એટલે આ જગતની અંદર ચિત્ત અંશ નથી, આનંદનો અંશ નથી, ફક્ત ચિત્ત અંશ છે. હવે બીજું ભગવાને પ્રગટ કર્યું છે જીવો, આપણા જેવા જીવો. ભગવાનની અંદરથી અગ્નિના તણખા નીકળે છે ને, એવી રીતે બ્રહ્મમાંથી આ બધા તણખા નીકળીને આ બધા જીવો ઉત્પન્ન કર્યા. તો ભગવાને આ જીવોની અંદર શું કર્યું છે? સત અંશ મૂક્યો છે અને ચિત્ત અંશ મૂક્યો છે. એટલે આ બધા આપણે જીવંત લાગે. એટલે ચિદંશ કહેવાય છે, સદંશ કહેવાય છે, ચિદંશ કહેવાય છે. 2 વસ્તુ જીવાત્મામાં, 2 વસ્તુ છે, સદંશ અને ચિદંશ. આ જગતમાં જે ચારે બાજુ દેખીએ છે જગત, બરાબર છે, તો એમાં ફક્ત સદંશ જ છે, એટલે જડ છે બધું. અને આનંદાંશ જે છે સચ્ચિત્તાનંદ, એ આનંદાંશ છે, એ જગતમાંય નથી અને આપણા જે જીવોમાં છે એ આનંદાંશ તિરોહિત થયેલો. જગતમાં તો આનંદ છે જ નહીં, પણ જે ચિત્તમાં છે એ આનંદ તિરોહિત થયેલો છે. તો એટલા માટે અહીંયા શું કે છે કે વંદરાવનનું સ્વરૂપ કેવું છે?
તો ચિદ ઘન સ્વરૂપ છે. એટલે ચિદન સબ ખરેખર તો વંદરાવન એટલે વંદરાવન એટલે શું કે એની એક ભૂમિ એટલે જળ કહેવાય. પછી એમાં રહેલા બધા વૃક્ષો એ પણ જળ કહેવાય. એ બધું જળતા એ કે છે, પણ હકીકતમાં એ વંદરાવનનું સ્વરૂપ જળ નથી, ચિદંશ છે, એટલે જીવંત છે વંદરાવન. વંદરાવન ચૈતન્ય પૂર્ણ છે. તો કછું છબી બરણી ન જાય, તો છબી એટલે શોભા. એ વંદરાવન જે ચૈતન્ય સ્વરૂપ છે એની શોભાનું હું વર્ણન કરી શકતો નથી. કૃષ્ણ લલિત લીલા કે કાજ ધરી રહ્યો જળતા હોય. એ વંદરાવનનું સ્વરૂપ કેવું છે? એકદમ ચૈતન્ય છે. પણ શ્રી કૃષ્ણની જે સુંદર સુંદર લલિત લીલાઓ છે એ લીલાઓમાં સહભાગી થવાનું જે વંદરાવનને, એટલા માટે વંદરાવને જળતાઈ એટલે જળ રૂપ ધારણ કર્યું છે. અત્યારે વંદરાવન આપણને જે દેખાય છે એની ભૂમિ આપણને જળ દેખાય છે, એના વૃક્ષો આપણને જળ દેખાય છે, પરંતુ એ જળ નથી, એ ખાલી દેખાય છે જળ. એ બધું ચૈતન્ય પૂર્ણ છે. અને એની તમને સાબિતી જોઈતી હોય તો વૈષ્ણવો આજે પણ વંદરાવનની અંદર ઇમલી તલા નામની જગા છે. ઇમલી તલા તમે કાલીદહથી થોડાક આગળ જશો, જમનાજીના કિનારે, જમનાજીનો કિનારો થોડો દૂર થઈ ગયો છે, 1.5 કિલોમીટર જેટલો, પણ તો બી કિનારો જ કહેવાય. તો એ જમનાજીના કિનારે કિનારે તમે આગળ જશો તો થોડેક જ આગળ જશો તો એ આ જે મેં તમને આદિત્ય તિલાની વાત કરી એનાથી પણ થોડીક આગળ જશો તો જમનાથી તમને ઇમલી તલા નામનું વૃક્ષ મળશે. ઇમલી તલાનું વૃક્ષ જે છે એ આજે પણ જીવંત છે, તમે પણ જોઈ શકો છો. 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુજી એની નીચે ખાલી રાતવાસો કર્યો હતો. એ રાતવાસો એક રાતનો મુકામ કર્યો છે. એમાં તો એ ઝાડ ચૈતન્ય આવી ગયું ઝાડમાં. થોડા વખત પછી એવું બન્યું કે કોઈક રાજાએ આ ઝાડની બાજુની કોઈ નજીકની જમીન પરચેસ કરી અને એમાં મંદિર બનાવવાનો હતો રાજા. પણ આ ઝાડની ડાળખીઓ એની જે જમીન લીધેલી તો બધી ડાળખીઓ ફેલાયેલી હતી, શાખાઓ ફેલાયેલી હતી. તો રાજાએ કારીગરોનો હુકમ કર્યો કે એટલી ડાળખીઓ કાપ્યા કે એમ રાજાએ જે જગ્યા પરચેસ કરી એમાં ઝાડ નતું, પણ ઝાડની અમુક શાખાઓ આવી ગઈ હતી. એટલે એમને કહ્યું કે કઈ વાંધો કાપી નાખો, કે આપણે કે જે શાખાઓ આપણામાં છે આપણી બાંધકામમાં આપણને અડચણ ઉભું કરશે શાખાઓ. એટલે જેવા કારીગરોએ તગાડી પેલી શાખાઓ, દાળની શાખાઓ કાપવા માટે ઘા કર્યો તો એની અંદરથી લોહીનો ફુવારો છૂટ્યો. બધા કારીગરો ગભરાયા. તાત્કાલિક રાજાને ખબર આપવામાં આવી. રાજાએ જોયું તો આ તો ઝાડ નથી પણ જીવંત વસ્તુ છે. તરત જ રાજાએ કહ્યું એવો દાળખીઓ કોઈ કાપશો નહીં. અને પછી રાજાએ ક્ષમા પ્રાર્થના કરી અને ઘણી બની કાળાવેલા કર્યા, લોહી ઉકળતું બંધ થઈ ગયું. પણ આજે એ ઝાડની શાખાઓ કોઈ કાપતું નથી. 500 વર્ષ થઈ ગયા અને એના જસતના પતરાથી ચારે બાજુથી એ લોકોએ પ્રોટેક્ટ કરી દીધી છે કે જેથી કોઈ કાપવાનો પ્રયત્ન ના કરે. તો જે વંદરાવનના દરેકે દરેક વૃક્ષ જીવંત છે એ તમને આની સાબિતી છે, ચૈતન્ય પૂર્ણ છે. આજે પણ તમે જાઓ તો યાદ કરીને ઇમલી તલાના દર્શન કરજો, તમને એ બધો પ્રસંગ પૂરેપૂરો યાદ આવશે વૈષ્ણવો. અને બીજી વસ્તુ, જયારે વ્રજ પરિક્રમા દરેક વૈષ્ણવ જયારે કરવા જાય છે ત્યારે ચોબાજી જે યમુનાજીના કિનારે બેસીને તમને નિયમો લેવડાવે છે. આ નિયમ તો અવશ્ય લેવડાવે છે કે વનના કોઈ ઝાડ પણ કાપીશ નહીં. કેમ? તો ખાલી વંદરાવન નહીં, આખા વ્રજના બધા ઝાડ એ કોઈને કોઈ મહાત્મા તપસ્યા કરવા માટે જન્મ લઈને આવે છે. વૃક્ષનો પણ જન્મ માંગ્યો છે. તમે રસખાનના પદો સાંભળો, નંદાસજીએ પણ કીધેલું છે, ઉદ્ધવજીએ પણ કહેલું છે બે આ વૃક્ષનું કોઈ આ વ્રજનું મને કોઈ વૃક્ષ બનાવી દે, કોઈ પક્ષી બનાવી દે, કોઈ શિલા બનાવી દે. એ બધી મહાનુભાવોએ માગણીઓ કરી છે. વ્રજની ભૂમિ કેટલી જીવંત છે એ વાત આપણને આ બધી વસ્તુની સાબિતી આપે છે. લાલા બાબુના મંદિરમાં પણ આ જે વૃક્ષનો પ્રસંગ મેં તમને કહ્યો એવો જ પ્રસંગ લાલા બાબુના મંદિરમાં. લાલા બાબુનું મંદિર પ્રત્યા સ્થાન તમે જાઓ, પ્રત્યા સ્થાનની નજીકમાં લાલા બાબુનું મંદિર છે. નાના થાબલાનું રંગનાથજીનું મંદિર નજીકમાં છે. ત્યાં પણ આવો જ એક પ્રસંગ છે, પણ વાત બધી સાઈડમાં નીકળી જશે એટલે બધા પ્રસંગોનું વિસ્તૃત વર્ણન કરતો નથી હું, પણ આગળ વધીએ છીએ. બીજી વસ્તુ કે વંદરાવનની ભૂમિમાં આજે પણ 3 જગ્યા એવી છે. એક તો સેવાકુંજ, બીજું નિધિવન
અને ત્રીજું તત્યા સ્થાન. એના વૃક્ષો તમે દર્શન કરશો ને તો ખ્યાલ આવશે કે આખા વિશ્વમાં આવા વૃક્ષો તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે એવા વૃક્ષો છે. અને એમ કહેવાય છે કે વૃક્ષો નથી પરંતુ ભગવદીઓ છે. એ આ ભૂમિમાં તપશ્ચર્યા કરવા માટે આવ્યા છે. ભગવાનની લીલા નિત્ય લીલા તો થઈ રહી આજે પણ, તો એ નિત્ય લીલાનું આસ્વાદન આ બ્રજ ભક્તો કરી રહ્યા છે એવું માનાય છે. એટલા માટે તો સેવા કુંજ નિધિવનમાં તો રાત્રે કોઈ રહી શકતું નથી આજે પણ, કે તો નિત્ય લીલાના દર્શન એ બ્રજ ભક્તો જે વૃક્ષો સ્વરૂપે છે એ લોકો કરી શકે છે. તો વૈષ્ણવ આપણે આ નંદાજીના સ્મૃતિ આગળ વધીએ છીએ. એટલે મેં તમને જે ચિદગણ અને જડતાઈ બે શબ્દો સમજાવ્યા, આઈ થિંક દરેકના મગજમાં ઉતરી ગયું હશે. જહા નગ ખગ મૃગ કુંજલતા વિરુદ્ધ તૃણ જેતે નાઈન કાલ ગુણ પ્રભાવ સદા શોભિત હે તે. હવે અહીંયા શું કે છે, વંદરાવની ભૂમિ કેવી છે? તો નગ, નગ એટલે પર્વત. ભગવાનનું એક નામ તમને કદાચ ખબર હશે, નગધર પણ છે. નગધર એટલે આપણે ગિરનાર કહીએ છીએ ને, એવી રીતે નગધર બી ભગવાનને કહેવાય છે. નગ એટલે પર્વતને ધારણ કરવું છે. નગ એટલે પર્વત, ખગ એટલે પક્ષી, મૃગ એટલે મૃગલા, કુંજ એટલે કુંજો વૃક્ષો લતાઓ, વિરુદ્ધ એટલે બધા પૌધાઓ, તૃણ એટલે ઘાસના તનખલા. તો આ બધું અલ્ટિમેટલી જોવા જઈએ તો કુંજ, લતા, વિરુદ્ધ અને તૃણ આ ચાર વસ્તુ માટે વનસ્પતિ માટે વપરાય છે. એની જુદી જુદી કક્ષાઓ છે, એક વસ્તુ છે. તો એ જે કંઈ પણ છે અહીંયા લખે છે, નાહીન કાલ ગુણ પ્રભાવ સદા શોભિત હે ત્યાં. તો નાહીન કાલ ગુણ પ્રભાવ, તો એમ કહેવાય છે કે આ બધા વૃક્ષો હોય કે વંદરાવની કોઈ પણ વસ્તુ હોય એના પર કાળનો પ્રભાવ પડતો નથી. કાળનો પ્રભાવ પડવો એટલે શું? તો તમે જુઓ તો કોઈ પણ વૃક્ષ હોય, એ વૃક્ષ નાનકડું બીજ હોય, એ બીજમાંથી નાનકડો છોડ થાય, નાનકડા છોડમાંથી મોટું થાય, એનાથી મોટું થાય, એનાથી મોટું થાય, અને એમ કરતા કરતા એક દિવસ એવો આવે એ વૃક્ષ પાછું વટવૃક્ષ બની જાય. ને વટવૃક્ષ છેવટે કઈ જાય, એક દાડો સુકાઈ જાય, 200 વર્ષે 500 વર્ષે પણ સુકાઈ જાય અને પાછા જમીન દોસ્ત થઈ જાય છે. પણ અહીંયા એમ કહેવામાં આવે છે એવો કાળનો, આપણે મનુષ્ય છીએ, આપણું પણ શું છે, નાનું બાળક છે. નાનું બાળકમાંથી કિશોર અવસ્થા, કિશોર અવસ્થા યૌવન અવસ્થા, યૌવન અવસ્થામાંથી પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા, જર્જરિત શરીર થઈ ગયું, રોગગ્રસ્ત થઈ ગયું, છેવટે મરી જવાનું. તો આ બધો કાળનો પ્રભાવ છે. આપણે શરીરનું વધવું અને શરીરને ગળપણ આવવું એ બધો કાળનો પ્રભાવ છે. તો કે છે કે વૃંદાવનમાં એવો કાળનો કે એના કાળના ગુણનો કોઈ પ્રભાવ પડતો નથી. સદા શોભિત છે તે વૃંદાવનની શોભા સદા ને સદા એવી ને એવી જ રહે છે કે છે. સકલ જંતુ અવરુદ્ધ જા હરિ મૃગ સંગ ચરહી કામ ક્રોધ મદ લોભ રહિત લીલા અનુસરહી. હવે બીજું વૃંદાવનની ખાસિયત શું બતાવી છે? ભૈયા જે કઈ પશુ પક્ષીઓ રહે છે એ પોતાની વેરભાવના ભૂલી જાય છે. અહીંયા હરિ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો હરિ એટલે કે સિંહ અને મૃગ એટલે હરણ. તો સિંહ કોણ? હરણાનો શિકાર જલ્દી સિંહ કરે છે. સિંહ જંગલમાં ફરે છે, શિકાર કરે છે, પણ મૃગલાને એ જલ્દી પકડી પાડે છે. પણ અહીંયા તો કે છે કે ભગવાનની લીલા એવી છે વૃંદાવનમાં, તો સિંહ અને મૃગલા સંગચરી એક સાથે ચરતા હોય તો સિંહ કઈ મૃગલાનો શિકાર કરતું નથી. કેમ? સકલ જંતુઓ વિરુદ્ધ, અહીંયા બધા જંતુઓ એટલે કે બધા પ્રાણીઓ પોતાના સ્વભાવથી વિરુદ્ધમાં વર્તે છે, એટલે કે પ્રેમ ભાવથી વર્તે. આ કે સિંહનો શિકારનો ધર્મ છે, પણ અહીંયા એનો પોતાનો સ્વભાવ બદલે અવિરુદ્ધ શબ્દ વાપરેલો છે. અને કામ ક્રોધ મદ લોભ રહિત લીલા અનુસરી, તો એ બધા જીવો જે છે એના જે દોષો હોય, કામ ક્રોધ મદ લોભ, એ બધા દોષોથી એ લોકો રહિત થઈ ગયા છે. કારણ કે એ બધા જીવો શ્રી કૃષ્ણની લીલામાં સહભાગી થવા માટે આ વૃંદાવનની ભૂમિમાં આવેલા છે. એટલે વૃંદાવનની ભૂમિમાં કોઈ કૂતરું બની ના આવે, કોઈ પ્રેત બની ના આવે, કોઈ ગમે તે પ્રાણી બની ના આવે, તો પણ સમજી લેજો એ ભગવદીય હોય, એનો દોષ પડ્યો હોય, એટલે ભગવાન એના દોષનો ભોગવવા માટે વ્રજનો જીવ વ્રજની બહાર જતો નથી એવું કહેવાય છે. એટલે વ્રજની અંદર જ એને જન્મ આપે છે, વ્રજની ભૂમિમાં. બરાબર છે? એ આ ટૂંક છે. હવે આપણે બીજી 5 ટૂંકોનું ગાન વિનોદા કરે છે, પછી તમને સમજાવું છું.
सब दिन रहत बसंत कृष्ण अवलोकनी लोभा, आन वर्णन जाति विभूति करी शोभित शोभा। जो लक्ष्मी निज रूप अनूप चरण सेवित नीत, भ्रू विलास तेजो विभूति जगमग रही जित तीत। श्री अनंत महिमा अनंत को वर्ण सके कवि, शंकर सन सो कछुक कही श्री मुख जाकी छवि। देवन में श्री रमा रमन नारायण प्रभु जस, वनन में श्री वृंदावन सब दीन शोभित अस। यावन की बरबानिक यावन की ही बनी आवे, शेष महेश सुरेश गणेश हु पारन पावे। વંદરાવનનું વર્ણનમાં આગળ નંદાજી સમજાવે છે આપણને કે સબદીન રહત વસંત કૃષ્ણ અવલોકની લોભા. આ વંદરાવનમાં સદાય વસંત ઋતુનો વાસ છે. કેમ? તો એ કૃષ્ણનું અવલોકન કરવા માટે લોભ કરે છે અને એકદમ પોતે જેવી રીતે આપણે આપણા કોઈની પાસે જવું હોય તો બનીને થઈને જઈએ છીએ, એવી રીતે વંદરાવન પણ શ્રી કૃષ્ણને અહીંયા પધારવાના છે ગૌચરણ માટે, એટલે એ વસંત ઋતુ ધારણ કરી જાય છે અને એનો લોભ છે કે કૃષ્ણનો અમને અવલોકન એટલે કૃષ્ણના દર્શન થશે કે છે. તો આન વનન જાકી વિભૂતિ કરી શોભિત શોભા. હવે કે છે કે આન એટલે ગૌરવ, તો વનન જાતિ આ શ્રી કૃષ્ણની આ વંદરાવન છે, એ આ વંદરાવનનું જે વન છે એ શ્રી કૃષ્ણની એક વિભૂતિ છે, એટલે એનું ગૌરવ આ વનને પ્રદાન કરેલું છે ભગવાને. અને કરી શોભિત શોભા, અને આ વંદરાવનના કારણે શોભા પણ શોભિત થઈ ગઈ છે, એટલે શોભા પણ સુંદર થઈ ગયેલી છે. અહીંયા એમ શોભાને પણ ગૌરવ મળેલું છે કે છે. જો લક્ષ્મી નિજ રૂપ અનુપ ચરણ સેવિત નિતમ. હવે જે લક્ષ્મીજી છે એ પોતાના સ્વરૂપથી અહીંયા આ વંદરાવનમાં વાસ કરી રહ્યા છે અને ભગવાનના ચરણોની સેવા કરવા માટે અહીંયા વંદરાવનને એકદમ હર્યુભર્યું સ્વચ્છ રાખે છે, એટલે વંદરાવનની સેવા કરે છે. આજે ભગવાન ગૌચરણ માટે પધારવાના છે એટલે લક્ષ્મીજી એ રીતે ભગવાનના ચરણોની સેવા કરે છે. ભ્રૂ વિલાસ તે જો વિભૂતિ જગમગ રહી જીત તીત. અને એ લક્ષ્મીજીના ભ્રૂ વિલાસ એક નજર દ્રષ્ટિ માત્રથી આખી વિભૂતિ, જે ભગવાનની એક વિભૂતિ છે લક્ષ્મીજી નો ભ્રૂ વિલાસ, એ પણ ભગવાન લક્ષ્મીજી છે. તો ભ્રૂ વિલાસથી આખું જે આ વંદરાવન છે જગમગી રહી જીત ચિત, અને તમે જ્યાં ત્યાં જુઓ તો આ વંદરાવન જગમગ થઈ રહ્યું છે, કારણ કે લક્ષ્મીજીની એક ભ્રૂ વિલાસ દ્રષ્ટિ માત્રથી આખું વંદરાવન આજે જગમગી રહ્યું છે કે છે. શ્રી અનંત મહિમા અનંત કો વરણ શકે કવિ, કો શ્રી અનંત મહિમા અનંત કો વરણ શકે કવિ, શંકર સંસો કછુ કઈ શ્રીમુખ જાકી છબી. હવે અહીંયા કે શ્રી અનંત મહિમા અનંત, એટલે તો અહીંયા શું છે અનંત ભગવાનની અનંત મહિમા છે. તમને કદાચ ખબર હશે તુલસીદાસજીએ પણ કીધું છે કે હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાનની કથા અનંત છે, ભગવાનની કથાનો પાર આવતો નથી. તો અહીંયા કે છે કે અનંતમયમાં અનંત નહીં, અનંત એટલે ભગવાન અને અનંત એટલે અંત વિનાનું. તો ભગવાનનો મહિમા કેવો છે? અનંત છે. કો વર્ણ શકે કવિ, કયો કવિ એનું વર્ણન કરી શકવાનું છે કે છે? ખાલી શંકર સંસો કછુ કઈ શ્રીમુખ ઝાંકી છબી. તો આ વંદરાવનની જે શોભા છે એનું વર્ણન શ્રી કૃષ્ણ ભગવાને પોતાના શ્રીમુખથી શંકર્ષણ એટલે કે બલરામજીને થોડુંક કરેલું છે, બાકી કોઈ કવિની તાકાત નથી કે આનું વર્ણન કરી શકે. દેવન મેં શ્રી રમા રમન નારાયણ પ્રભુ જશે, વનન મેં શ્રી વંદરાવન સબદીન શોભિત હશે. આ બધા દેવમાં જેવી રીતે રમારમન એટલે લક્ષ્મીપતિ નારાયણ પ્રભુ મુખ્ય ગણાય છે, એવી રીતે બધા વનોમાં શ્રી વંદરાવન મુખ્ય છે અને સબદીન શોભિત હશે. અને એવી રીતે સારા એ આ વંદરાવન શોભાયમાન રહે છે. યા વન કી વર બાન કે યા વન હી બની આવે,
શેષ મહેશ સુરેશ ગણેશ હું પાર ન પાવે. તો આ વનની આ વન છે વંદ્રાવન, એની જે શોભાનું વર્ણન છે તો એ કહે છે યા વન હી બની આવે. આ વનની શોભા આ વનમાં જ કરી શકાય, એ સિવાય બીજું એની ઉપમા આપી શકાય. આ વન હી બની આવે, વન હી વન બની આવે. તો આ વનની શોભામાં આ વન જ એમ મુખ્ય ગણાય છે. એને કોઈ વર્ણન બીજું કઈ સરખામણી થઈ શકે એમ નથી. શેષ મહેશ સુરેશ ગણેશ હું પાર ન પાવે. તો શેષ નાગ, મહેશ મહાદેવ, સુરેશ એટલે ઇન્દ્ર, અને ગણેશ એ પણ આ વંદ્રાવનનું વર્ણન કરી શકે, એનો પાર પામી શકતા નથી. વૈષ્ણવો, અહીંયા આપણે આજે સત્સંગ પૂરો કરીએ છીએ. હવે સોમવારે 4:30 વાગે મળીશું. અને વંદ્રાવનનો તમને કદાચ ખબર હશે જ કે પેલું દોહો બહુ જાણીતો છે કે વંદ્રાવન સો વન નહીં, બંસી બટ સો બટ, નંદ ગામ સો ગામ નહીં, કૃષ્ણ નામ સો નામ. એ વંદ્રાવનનો જેવું કોઈ વન નથી એવું આપણને કહેવામાં આવેલું છે મહાનુભાવોએ. તો એ વંદ્રાવનનો જ મહિમા છે, જો આપણે આજે ગાવાનો છે. પણ હવે સોમવારે પાછા 4:30 વાગે આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ.